તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલનો જે વિવાદ હાલે છે ને, આ વિવાદની અંદર ખુલ્લેઆમ ભાઈ લાલભાઈ આહિર છે અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે અને કીર્તિ પટેલના ગોબા ઉપાડી લેશે. શું મળતી માહિતી મળી રહી છે આગળ તમને બધી જ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને ઓલરેડી ખબર છે કે કીર્તિ પટેલને ખજૂરભાઈનો વિવાદ કરીબ 1-2 અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જેની અંદર કીર્તિ પટેલ તો પહેલા ભાઈ ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ મિત્રો વાત કરીએ તો લાલભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા હતા અને ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલના ગોબા ઉપાડવા માટે અમદાવાદની અંદર સુરતની અંદર ભટકી રહ્યા છે. પરંતુ ભાઈ શું કીર્તિ પટેલ છે એ ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો સામે મોરે આવશે, કારણ કે તે મીડિયાની અંદર તો ભાઈ ખુલ્લેઆમ મિત્રો ગાળોવાળી કરે છે ને. તો મિત્રો વાત કરીએ તો હવે ભાઈ આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ વિવાદ વધારવા માંગતા નથી, પરંતુ ભાઈઓ જલ્દીથી પતી જાય, કારણ કે મિત્રો વિવાદની અંદર કીર્તિ પટેલ હોય કે લાલભાઈ આહિર હોય ખુલ્લેઆમ ગાળોવાળી કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયાની અંદર એવું નથી કે મિત્રો વાત કરીએ તો છોકરાઓ આગળ જ ફોન હોય છે, બેનો દીકરીઓ આગળ પણ ફોન હોય છે, પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર અત્યારે ખુલ્લેઆમ ભાઈ નવા ગાળો બોલી રહ્યા છે. પરંતુ ભાઈઓ આ વિવાદને આપણે અહીંયા જ ટાળી દેવો જોઈએ. સોશિયલ મીડિયા દ્વારા કીર્તિ પટેલ લાઈવ આવીને ખુલ્લેઆમ મિત્રો જે ગાળો બોલી રહી છે તે ન બોલવું જોઈએ. બાકી મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.